Preview. 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 અનીશ માકડ રાણપુર સામાજિક કાર્યકર. શું પ્રશ્ન છે આપનો? રાણપુરમાં ઘણા ટાઈમથી સફાઈ કામદારના અને સફાઈના બહુ ગંભીર પ્રશ્ન છે. રાણપુરમાં રોગચાળો ફાટી નીકળી હાલત થઈ ગઈ છે. આરોગ્ય માટે પણ સરકારી દવાખાના પણ કોઈ સ્ટાફ છે નહીં. રાણપુરની ગરીબ પ્રજા અને રાણપુરની વેપારી પ્રજા બધી જ હેરાન થઈ રહી છે. આગામી કાર્યક્રમો આપના શું રહેશે? આગામી કાર્યક્રમમાં અમે અત્યારે મામલતદાર શ્રી, તાલુકા પંચાયત શ્રી, સરપંચશ્રીને આવેદનપત્ર આપ્યું છે. 4 દિવસને અમે મુદત આપી છે. 4 દિવસમાં અમારે સફાઈનો અને આરોગ્યનો પ્રશ્ન હલ નહીં થાય તો રાણપુરનો એક યુવા સંગઠનનો એક ગ્રુપ બન્યું છે યુવાનો માટે. કોઈ રાજકીય પક્ષ નથી, બિન રાજકીય પક્ષ છે. ઓનલી ફોર રાણપુરના યુવાનો અને રાણપુરનું હિત, ઈચ્છા, માતૃભૂમિ માટે મરી પડે એવા માણસોનું યુવાનું ગ્રુપ છે. એ 4 દિવસ પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ઉપવાસ અને જરૂર પડે તો રાણપુર અચોક્કસ મુદત માટે બંધનું એલાન પણ અમે આપશું. પણ રાણપુરનો વિકાસ અને રાણપુરનું જે કંઈ સફાઈનું અભિયાન છે અમે કરીને જ જમશું એવો અમે રાણપુર યુવાનોનો આશય છે. રાણપુર સરપંચ અબ્બાસભાઈ છગનભાઈ ખલાણી અને રાણપુરના ગામ માટે જે કંઈ પ્રયત્ન કરવા માટે, તમામ પ્રયત્ન કરવા માટે સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને રાણપુરના તમામ આગેવાનો જે કંઈ રીતે આંદોલન કરવું પડે અને જે કંઈ પ્રયત્ન કરવો પડે, ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈ કરવું પડે, મારી પોતાની એવી તૈયારી છે કે જો સરકારશ્રીના પરિપત્ર મુજબ પંચાયતના કર્મચારીને છૂટા કરેલ છે અને તે પછી પણ અમે એમને સમાધાન છેલ્લા રાણપુરના તમામ પક્ષના આગેવાનો, ગામના વેપારીઓ અને પ્રયત્ન કર્યા, તેમજ પોલીસ સ્ટાફ, ડીએસપી સાહેબ, કલેક્ટર સાહેબે પ્રયત્ન કર્યા, પણ આ લોકો ગામમાં કામ કરતા નથી અને કરવા દેતા નથી. અને આપણે એના માટે તમામ પ્રયત્ન કર્યા છે. અને આજની તારીખે જે એમને યુવાનોએ જે ગામના તમામ યુવાનો મળી અને જે ગામ માટે જે કામના માટે ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છે. એના માટે જે કંઈ કરવું હોય એના માટે હું તમામ યુવાનો. ગામમાં કેટલા ટાઈમથી સફાઈ નથી? છેલ્લા 2.5 મહિનેથી સફાઈ થતી નથી. તો સાહેબ, તમે સરપંચ થઈને તમે આની ઉપર શું એક્શનો લીધા? તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ન લાવી શક્યા? તમે તમારા કામમાં આ ગામ લોકોનું કહેવું છે કે નિષ્કાળજી રાખી રહ્યા છો. મેં છેલ્લા 2.5 મહિનેથી એક પણ દિવસ એવો બાકી નથી કે રાણપુર ગામ સાફ ન થાય. એના માટે તમામ મેં ઠેકાણે અરજીઓ આપી છે. 2 કોન્ટ્રાક્ટરને કામ માટે લાવ્યો અને ગામની અંદર હુમલો કર્યો. પોલીસ સ્ટેશનની અંદર કેસ પણ થયેલા છે. એ ગામ લોકો સાક્ષી છે. આજ સુધી જે કંઈ બનાવ બન્યો છે એ આપણી બધાની બેકાળજીના હિસાબે બરવાળાની અંદર જે રીતે બન્યું હતું, 3 દિવસની અંદર સફાઈ કામદારો ચડી ગયા હતા ગામની એકતાના હિસાબે. આ પંચાયતની જે જવાબદારી છે, પંચાયત તમામ કામ કરવા માટે તૈયાર છે. તો સાહેબ, તમે આની પાછળ જવાબદાર કોણ માનો છો? આ સરકારશ્રી. કઈ રીતે? આ જે કંઈ પરિપત્ર સરકારનો છે, અમારા પંચાયતનો કોઈ પરિપત્ર છે નહીં. સરકારનો પરિપત્ર છે તો તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કે આ છે તે છે તો તમે લાવી શકો છો. અમે 2 વખત કોન્ટ્રાક્ટ આપ્યા અને 2 વખત કામ કરવા આવ્યા. સફાઈ કામદારોએ હુમલો કર્યો. આવીને આવી પરિસ્થિતિ ઓલ ઓવર ગુજરાતમાં આપવામાં આવી હતી પરિપત્ર દ્વારા, પણ ઓલ ઓવર ગુજરાતમાં આ પ્રશ્ન નથી બન્યો. ઓલ ઓવર એક રાણપુર પૂરતો જ આ પ્રશ્ન બન્યો છે. વિરમગામ છે, બરવાળા છે, દિવ્ય ભાસ્કરમાં દરેક પેપરની અંદર આવે જ છે. અને ઘણા ગામની અંદર
જે લોકો નથી માન્યા અને કોન્ટ્રાક્ટરે કામ નથી રાખ્યા એ આવી પંચાયત રાણપુરની જેવી પંચાયતમાં બનેલા બનાવ છે જ તે આજની તારીખે. આપના ખ્યાલ મુજબ કેટલી એવી પંચાયતો છે કે ઘણી જ્યાં ઘણી પંચાયતો છે, ચુડા છે, વિરમગામ છે, માંડાળ છે, કેટલી પંચાયતોના દિવ્ય ભાસ્કરમાં દરેક પેપરની અંદર આવે જ છે અને એમાં આપણે રાણપુર માટે તમામ પ્રયત્ન કર્યા જ છે. તમે આના અનુસંધાને ક્યાં ક્યાં રજૂઆતો કરી કે લેખિત કરી કે મૌખિક કરી? અમે લેખિત કલેક્ટરને કરી, જિલ્લા વિકાસ અધિકારીને કરી, TDOને કરી અને કમિશનરને પણ આ બાબતે કરી છે અને સરકારમાં પણ રજૂઆત અવારનવાર કરેલી જ છે. એમનો જવાબ શું આવે છે સાહેબ? એ કે ચૂંટણી છે એટલે આચારસંહિતા લાગે અને લોકોને કામ કરતા નહોતા અને કરવા દેતા નહોતા. આપણે તો કોન્ટ્રાક્ટરને પણ લાવેલા જ છે, ગામ લોકો બધા જાણે છે.